પ્રણામ, જય જયેન્દ્ર. હું છું હર્ષલ શાહ. ગુરુગુણ ગૌરવગાથા સિરીઝના 40મા એપિસોડમાં આપનું સ્વાગત છે. આજની વાત છે અમદાવાદમાં રહેતા નિશિતભાઈની. નિશિતભાઈને બિઝનેસ પર્પઝથી એક સ્થળેથી બીજા સ્થળે ટ્રાવેલિંગ કરવાનું રહેતું અને તે દરમિયાન જો કોઈ ક્લાયન્ટનો ફોન આવી જાય તો ગાડીમાં બેઠા બેઠા જ કલાકો સુધી ફોન પર વાત ચાલતી. આ તેમનો નિત્યક્રમ બની ગયો હતો. એક દિવસ બન્યું એવું કે પૂજ્ય ગુરુદેવની સમાધિએ દર્શન વંદન કરી પ્રદક્ષિણા આપી જાપ કરી બિઝનેસના કામથી નીકળ્યા. જ્યાં જવાનું હતું ત્યાં 20-25 મિનિટમાં પહોંચી ગયા. દર વખતની જેમ ગાડી પાર્ક કરતાની સાથે જ મોબાઈલમાં રિંગ વાગી. નિશિતભાઈને હેબિટ પ્રમાણે ગાડીમાં બેઠા જ ફોન પર વાત કરવી એ તો નોર્મલ હતું, પણ આજે જાણે ગુરુદેવ એમને સંકેત આપતા હોય અને કહેતા હોય કે નિશિત, આજે તો ગાડીમાંથી બહાર નીકળીને વાત કર એવું લાગ્યું. બહાર કાળઝાળ ગરમી હતી, પણ ગુરુદેવના સંકેતને ગુરુદેવની આજ્ઞા માનીને પાલન કર્યું. હજી તો 2-3 ડગલા આગળ પહોંચ્યા ને ત્યાં અચાનક બ્લાસ્ટ થયો. પાછળ વળીને જોયું તો ખબર પડી કે યમરાજ આવ્યા હતા અને ખાલી હાથે પાછા ગયા. જ્યાં ગાડી પાર્ક કરી હતી ત્યાં બરોબર બાજુમાં ઇલેક્ટ્રિક થાંભલો હતો અને એ ઇલેક્ટ્રિક થાંભલા ઉપરથી ઇલેક્ટ્રિક કેબલ પસાર થતો હતો. એ ઇલેક્ટ્રિક થાંભલો ગાડી ઉપર પડ્યો અને ગાડી ચકનાચૂર થઈ ગઈ. પણ પૂજ્ય ગુરુદેવના આશીર્વાદથી, ગુરુદેવની કૃપાથી નિશિતભાઈને ખરોજ તક ના આવી. નિશિતભાઈએ પોતાની સગી આંખેથી પોતાના મૃત્યુના પડછાયાને જોયું. કહેતે હૈ, બચાને વાલા હંમેશા મારને વાલે से बड़ा होता है. अगर मारने वाले के पास 2 हाथ होते हैं तो बचाने वाले के पास हजारों हाथ होते हैं. અને એવા હજારો હાથે કૃપા વર્ષાવતા પૂજ્ય ગુરુદેવની સમાધિએ નિશિતભાઈ ટેક્સી કરીને પહોંચી ગયા. અને એક નાનું બાળક પોતાના માતાના ખોળામાં જેમ નિર્ભય બનીને પ્રેમ વાત્સલ્યની અનુભૂતિ કરતું બેઠું હોય એમ નિશિતભાઈ ગુરુદેવના ચરણોમાં બેસી ગયા અને તેમના મુખેથી નીકળ્યું, મૃત્યુને દઈ તમાચો, યમરાજને હરાવ્યા તમે, કષ્ટ સમયે કૃષ્ણ બનીને મને સાચવ્યો તમે, કોઈ ઋણાનુબંધે પ્રીતના દોરે બંધાયો છું, સદૈવ માતા બનીને સાચવજો તમે. આવા ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન. નેક્સ્ટ વીક ફરી એકવાર ગુરુદેવના ચમત્કારની વાત સાથે ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સ્ટે કનેક્ટેડ વિથ અસ એન્ડ થેન્ક યુ સો મચ. Mm-hmm.